મિત્રો, આજે એક ટેસ્ટ કસોટી કરવાની છે. તમને સૌને જણાવી દઉં કે માનવી અને પશુમાં શું ફેર છે. તો માનવી છે એ તર્ક કરી શકે, એની પાસે વિવેક બુદ્ધિ છે, જ્યારે પશુ પાસે આવી વિવેક બુદ્ધિ નથી હોતી, તર્ક શક્તિ નથી હોતી. તો આજે આપણે એક તર્ક શક્તિનો ઉપયોગ, આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ એ માટે કરવાનો છે કે હિન્દુ ધર્મ એ ખરેખર હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ. તો આપણે ઉદાહરણ લઈએ તો ખ્રિસ્તી ધર્મ તમે લઈ લો, તો ખ્રિસ્તી ધર્મની અંદર કોઈ પણ પાદરી બની શકે, એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન હોઈ શકે, જે કોઈ એમના ધર્મનો અભ્યાસ કર્યો હોય બની શકે. એવી રીતે મુસ્લિમ ધર્મ, એમાં કોઈ પણ મૌલવી બની શકે. બૌદ્ધ ધર્મ લ્યો તો એમાં કોઈ પણ ભિક્ષુ બની શકે, ભંતે બની શકે, સાધુ બની શકે. અને હિન્દુ ધર્મમાં ફક્ત તમે જુઓ તો ધર્મગુરુ કોણ બની શકે, તો એ તમે જોજો હિન્દુ ધર્મમાં જે સર્વોચ્ચ ધર્મગુરુ છે એ હંમેશા બ્રાહ્મણ જ હશે. તો હવે એક કસોટી કરીએ, આપણે જોઈએ કે શું છે. તો હિન્દુ ધર્મના સૌથી વડા કોણ, તો કે શંકરાચાર્ય. એ 4 શંકરાચાર્ય છે એ હિન્દુ ધર્મના સૌથી વડા કહેવાય. તો એ શંકરાચાર્ય કોણ બની શકે? હિન્દુમાં ઓબીસી આવે, એસસી આવે, એસટી આવે, ક્ષત્રિય આવે, વાણિયા આવે અને બ્રાહ્મણ પણ આવે, માનો કે. તો ઓબીસી બનીએ કે એસસી બનીએ કે એસટી બનીએ કે કોઈ દલિત, આદિવાસી કે ક્ષત્રિય કે વૈશ્ય હિન્દુ ધર્મના વડા શંકરાચાર્ય બની શકે? તો જવાબ મળશે, એ તમારે સવાલ કરવાનો, તર્ક કરવાનો, તો ખુદને તો જવાબ મળશે કે ફક્ત બ્રાહ્મણ મહાશય છે એ જ શંકરાચાર્ય બની શકે. જો શંકરાચાર્ય ફક્ત બ્રાહ્મણ જ બની શકે તો હિન્દુ ધર્મ ફક્ત બ્રાહ્મણ ધર્મ કહેવાય કે નહીં? હિન્દુ ધર્મ કેવી રીતે કહેવાય? ખુદ તમે વિચારવાનું નક્કી કરો. બીજી કસોટી છે કે હિન્દુ ધર્મના મંદિરમાં પૂજારી હિન્દુ, ઓબીસી, એસસી, એસટી, જે હિન્દુ છે આ બધા ઓબીસી, એસસી, એસટી, વૈશ્ય, ક્ષત્રિય એ બની શકે? તો જવાબ મળશે ના, ફક્ત બ્રાહ્મણ બની શકે. પૂજારી ઓબીસી, એસસી, એસટી જે શૂદ્રવર્ણમાં આવે છે, કોળી સહિત બધા, તો એ તો નો જ બને, પણ ક્ષત્રિય અને વૈશ્ય પણ નહીં બની શકે. તો એ ફક્ત બ્રાહ્મણ ધર્મ કહેવાશે કે હિન્દુ ધર્મ, તમે નક્કી કરો. બીજા કોઈ ધર્મમાં આવી વ્યવસ્થા નથી, ફક્ત હિન્દુ ધર્મમાં જ આવી વ્યવસ્થા છે કે પૂજારી ફક્ત બ્રાહ્મણ બની શકે. મંદિરમાં આવતી જે ભેટ, સોગાદ, દાન, દક્ષિણા, એનો ઉપયોગ ઓબીસીમાં આવતી કોળી, ઠાકોર સહિત જે 146 જ્ઞાતિ છે, દલિત, એસસી, એસટી, આદિવાસી સમાજ, વૈશ્ય કે ક્ષત્રિય સમાજના લોકો કરીએ કે આ ભેટ, સોગાદ, દાન, દક્ષિણાનો ઉપયોગ? તો જવાબ મળશે કે ના ના, મંદિરમાં આવતી ભેટ સોગાદ છે એનો ઉપયોગ ફક્ત બ્રાહ્મણ કરી શકે. અને ભારતના જેટલા અમીર મંદિર છે ને, તમે જોજો કે જેની અંદર એટલું બધું એની પાસે સંપત્તિ છે, રૂપિયા છે, સોનું, હીરા, માણેક, તો એ ખરેખર તો લોકોએ બધાએ દાન તો ઓબીસી આપે, એસસી આપે, એસટી આપે, ક્ષત્રિય આપે, વૈશ્ય પણ આપે, પણ ઉપયોગ કોણ કરે? બ્રાહ્મણ. તો અમે બ્રાહ્મણ ધર્મ કહી શકાય કે હિન્દુ ધર્મ? એક ઓબીસી, એસસી, એસટી, ક્ષત્રિય, વૈશ્યોને ફક્ત દાન આપવાનું, ઉપયોગ ફક્ત બ્રાહ્મણ કરી શકે. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો કે ગ્રંથો એ કોણે લખ્યા છે? ક્ષત્રિય, વૈશ્ય, ઓબીસીમાં આવતી કોળી, ઠાકોરથી 146 જ્ઞાતિ કે દલિત, આદિવાસી સમાજે લખેલા? તો જવાબ મળશે કે ના, ફક્ત બ્રાહ્મણોએ લખેલા છે. તમે જોયું તો એના બધા લેખકોના વેદ વ્યાસ, પારાશર, ગૌતમ ઋષિ, કપિલ ઋષિ, શૂદ્રવર્ણમાં આવતા કોળી, ઓબીસી, એસસી, એસટી ના વડવાઓ તો જયારે આ બધા શાસ્ત્રો લખણા ને ત્યારે તો એને ભણવાનો હક હતો નહીં. તમે જોયું શાસ્ત્રો ક્ષત્રિય અને વૈશ્ય પણ નથી લખ્યા. અને આ તો આપણા ઓબીસી, એસસી, એસટી તો અભણ હતા, તો એના પૂર્વજો એ અભણ માણસો કેવી રીતે શાસ્ત્રો લખીએ છે? એટલે તમામ ગ્રંથો એ ફક્ત બ્રાહ્મણોએ લખેલા છે. તો એ બ્રાહ્મણ ધર્મ કહેવાય કે હિન્દુ ધર્મ, એ તમે નક્કી કરજો. હિન્દુ ધર્મના કહેવાતા તમામ ઋષિઓ, મુનિઓ એ ઓબીસીના, એસસીના, એસટીના, એટલે કોળી, ઠાકોર, દલિત, આદિવાસીના હોય છે બધા ઋષિ મુનિઓ? કે ના, ફક્ત બ્રાહ્મણ તમને જોવા મળશે. તો હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે? એ તમે નક્કી કરો. બધા ઋષિ મુનિઓ એના. હમણાંનો એક કિસ્સો છે
કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે, તો સુપ્રીમ કોર્ટે સરકારને કીધું કે એનું એક ટ્રસ્ટ બનાવો. તો એ ટ્રસ્ટની અંદર જ્યારે અયોધ્યા મંદિરની લડાઈ હાલતી હતી, સંઘર્ષ, તેમાં હજારો ઓબીસી લોકો મર્યા, સૌથી વધારે ઓબીસી મર્યા. પણ જયારે ટ્રસ્ટી લેવાની વાત આવી તો એક પણ ઓબીસીને ન લીધા. દેશમાં જેની 65% જેવી વસ્તી છે ઓબીસીની, હમણાં બિહારમાં જે જાતિ આધારિત સર્વે થયો ને એમાં 65% જેવી વસ્તી વાળા એ અંદાજે વસ્તી છે એની એક પણ ટ્રસ્ટી નહીં. એ ટ્રસ્ટી બનાવવાના હતા એ કોઈ એક જાતિનું ટ્રસ્ટ નહોતું બનાવવાનું. સુપ્રીમ કોર્ટે એવું નથી કીધું કે બ્રાહ્મણોને જ બનાવો. એક એસસી ભાઈને લીધા, બાકીના બધા બ્રાહ્મણ. તો વિચારો, કોઈ આ બ્રાહ્મણ ધર્મ કહેવાય કે હિન્દુ ધર્મ કહેવાય? તો ખરેખર એ હિન્દુ ધર્મ હોય તો ઓબીસીના એની વસ્તીના પ્રમાણમાં હોવો જોઈએ, દલિત આદિવાસીના પણ એના વસ્તીના પ્રમાણમાં હોવા જોઈએ, ક્ષત્રિયના પણ હોવા જોઈએ, વૈશ્યના પણ હોવા જોઈએ. તો ક્ષત્રિય અને વૈશ્યના પણ ટ્રસ્ટી નથી. વિચાર તો કરો, એની બાદબાકી કરી નાખી. તો ખરેખર આ બ્રાહ્મણ ધર્મ છે કે હિન્દુ ધર્મ, એ તમે વિચારજો. જેટલા રૂપિયા વાળા મંદિર હશે એમાં ટ્રસ્ટી તમે જોજો ને તો મોટા ભાગે એ લોકો જ હશે, બ્રાહ્મણો તમે અથવા તો સવર્ણો હશે. પણ ઓબીસી એસસી એસટી ના લોકોને તો ક્યાંય, જેની વસ્તી 85% જેવી છે, એ તમે જો તો એમના કોઈ ટ્રસ્ટી લગભગ તમને નહીં જોવા મળે. અને આ બધી મંદિરો પાસે અઢળક સંપત્તિ છે, એનો એ ઉપયોગ કરે. અયોધ્યા મંદિરમાં જે ટ્રસ્ટ બન્યું એની પાસે કેટલી બધી આવક આવે, તો એ આવકનો બધો ઉપયોગ કોણ કરશે? આ ટ્રસ્ટીઓ. અંબાજીનું ટ્રસ્ટ હતું તો વચ્ચે ખબર હોય તો કંઈક પકડાનું હતું, તો એના ટ્રસ્ટી પાસે તો લાખો રૂપિયાનું સોનું એના ટ્રસ્ટના ઘરે વહી ગયું હતું. તિરુપતિ બાલાજીના ટ્રસ્ટીઓના એના પૂજારીને તમે જોયું ને તો એની છોકરીઓના લગ્ન થાય તો 2-3 કિલો, 4-5 કિલો સોનું એ લોકોએ લગાડ્યું હોય, છોકરીઓ પહેર્યું હોય. તો એ ખરેખર હિન્દુ ધર્મ હોય તો હિન્દુમાં તો ઓબીસી આવે, કોળી આવે, ઠાકોર આવે, આ બધી 146 જ્ઞાતિ આવે, દલિત, આદિવાસી, જે પોતાને હિન્દુ માને છે એ ખરેખર તમામને આ બધો લાભ મળવો જોઈએ ને. તો નહીં, એ ફક્ત ને ફક્ત બ્રાહ્મણ તમને જોજો એનો ઉપયોગ કરતા હશે. તો એનો મતલબ સીધો થાય ને કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ નથી, પરંતુ બ્રાહ્મણોના ફાયદા માટે બનાવેલ ધર્મ છે, એવું 150 વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે કહ્યું હતું. અને 150 વર્ષ પહેલા, એટલે 250 વર્ષ પહેલા જ્યોતિરાવ ફૂલે કીધું હતું કે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો, ગ્રંથ કોઈ ઈશ્વરે નથી લખ્યા, એ બ્રાહ્મણોએ લખ્યા છે. જો ઈશ્વરે લખ્યા હોય તો સ્વાભાવિક છે કે એના કોઈ પણ સાથે ભેદભાવ ન કર્યો હોય, બધાને એક સમાન રાખ્યા હોય. પણ આ તો બ્રાહ્મણ સૌથી ઊંચા, પછી ક્ષત્રિય, પછી વાણિયા અને શૂદ્ર વર્ણના, ઓબીસી એસસી એસટી તો હાવ અધમ જાતિના, હલકા વર્ણના, નીચ નાલાયક, અધિકાર વંચિત, 3 વર્ણની સેવા કરવી, એ જ એનો ધર્મ. તો કોઈ ઈશ્વર એના છોકરાઓ માટે કે એના દીકરાઓ માટે આવું ન કરે વ્યવસ્થા. તો એનો મતલબ આ બધું બ્રાહ્મણોએ લખ્યું છે, બ્રાહ્મણોના ફાયદા માટે. તો તમે નક્કી કરજો મિત્રો કે આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે. શૂદ્રોને એટલી બધી અન્યાયની વાત લખી છે આ બધી હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કે તમે સહન ન કરી શકો. અત્યારે આપણને કોઈ આપણી જાતિ, જ્ઞાતિ કે જાતિ વિશે ગાળું બોલ્યો હોય તો આપણે લોહી ઉકળી ઉઠે. પણ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એટલું બધું ખરાબ લખેલું છે શૂદ્ર વર્ણમાં આવતા હિન્દુ, જે કોળી, ઓબીસી, એસસી એસટી છે, કે તમે સહન ન કરી શકો, એટલું ખરાબ લખ્યું છે. તો સીધી મતલબ વાત છે કે આ હિન્દુ ધર્મ કહેવાય કે બ્રાહ્મણ ધર્મ? હિન્દુ ધર્મ હોત તો ઓબીસી, એસસી એસટી બધાનો એક સમાન, ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ બધાનો એક સમાન હોત, કોઈ ઊંચું નીચું હોત, બધાનો એક સરખો અધિકાર હોત. તો મિત્રો, પહેલા તમને કહ્યું હતું કે આ જે તર્ક શક્તિ છે, સાચા ખોટું વચ્ચે ભેદ પારખવાની શક્તિ છે, એ ફક્ત માનવી પાસે છે, પશુ પાસે નથી હોતી. એ જે વિવેક બુદ્ધિ છે એ માનવી પાસે છે. તો વિવેક બુદ્ધિનો આપણે ઉપયોગ કરજો મિત્રો તમે બધા, અને ખુદ નક્કી કરો કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ છે, હિન્દુઓનો ધર્મ છે કે બ્રાહ્મણોનો ધર્મ છે. હિન્દુ ધર્મના બધા જ ગ્રંથોમાં બધાને સમાનતા અને માનવતાની વાત આવે છે તો કે ના, બધા જ ગ્રંથોમાં ફક્ત બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે. અને શૂદ્ર વર્ણના આજના જે ઓબીસી, એસસી એસટી જે પોતાને હિન્દુ માને છે,
એના ભાગે તો અન્યાય અને અત્યાચાર અને અપમાનની વાતો જ લખી છે બધા ગ્રંથોમાં. તમે જોજો તો જે ગ્રંથોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય તો એને હિન્દુઓનો ધર્મ કઈ રીતે કહી શકાય? એ તો બ્રાહ્મણ ધર્મ છે એમ સાબિત થાય કે નહીં? તો આટલી વાત ઉપરથી એવું સાબિત થાય, તમે તર્ક કરશો તો. હું કહું છું એટલે માની નહીં લેતા. એનું કારણ કે માનવીની એક ખૂબી છે કે એને કોઈ કહે તો માની ન લે. તમે ખુદ તર્ક કરજો અને તમને એમ લાગે કે ના સત્ય છે, તર્કની કસોટી ઉપર ચડાવો અને પછી એમ લાગે કે ના સત્ય છે, તો નક્કી કરજો કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે. તો ખરેખર આટલા આપણે બધી વાત ચકાસી, એની તર્કની, એની કસોટી, એના ટેસ્ટ લીધા, તો બધી જગ્યાએ ટેસ્ટમાં ફક્ત બ્રાહ્મણો ધર્મ હોય એવું દેખાય છે. છતાં તમે નક્કી કરજો ભારતના સૌથી વિદ્વાન કોણ હતા? છેલ્લા 200 વર્ષમાં તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતના બંધારણના ઘડવૈયા. એ 250 વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે સત્ય રામાયણ લખી, પેરિયાર રામાસ્વામી, લલયસિંહ યાદવ, આ બધા જે છે એમના પુસ્તકો, એમના જે શાસ્ત્રો લખીને ગયા છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે એ તો એ બ્રાહ્મણોના ફાયદા માટે બનાવેલો ધર્મ છે, કોઈ ઈશ્વરે નથી લખ્યું. અને એ કોઈ આપણા સમાજને, જે આપણા ઓબીસી એસસી એસટીમાં જન્મેલા છે આ પૂર્વજો, એમણે ફક્ત માનવતાની વાત કરી છે, સમાનતાની વાત કરી છે. હિન્દુ ધર્મના એક પણ દેવી દેવતા કે ગ્રંથને માનવાની વાત નથી કરી. એનું કારણ કે એમને એ વખતે સમજાઈ ગયું હતું, 150-200 વર્ષ પહેલા કટ્ટર જાતિવાદ હતો. ત્યારે જ્યોતિબા ફૂલે માળી જ્ઞાતિમાં ઓબીસીમાં જન્મેલા, એને સમજાઈ ગયું હતું કે આ હિન્દુઓનો ધર્મ નથી, આ તો બ્રાહ્મણ ધર્મ છે. બાબા સાહેબને એ સમજાણું, એટલે જ એને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને આપણા સમાજને આદેશ આપ્યો, ઓબીસી એસસી એસટીને, કોળી સમાજને, કે તમે બૌદ્ધ ધર્મમાં એનો તમે દીક્ષા લઈ લ્યો. આપણો મૂળ ધર્મ છે, આપણા બાપ દાદાનો ધર્મ છે, એમાં સમાનતા છે, માનવતા છે, દરેક જીવ પ્રત્યે પ્રેમ, દયા, કરુણા છે. બાકી તો હિન્દુ ધર્મની અંદર તમે કલેક્ટર બનશો, જજ બનશો, વકીલ બનશો, કે ઇવન રાષ્ટ્રપતિ બની જશો ને તોય તમારી સાથે ભેદભાવ ચાલુ રહેશે. એ આપણે આપણી નજર સામે ઉદાહરણ જોયું ને, રામનાથ કોવિંદ સાથે, વર્તમાન દ્રૌપદી મુર્મુ સાથે એ ભેદભાવ થતા જોયા છે. સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ, સમાચાર કે યુટ્યુબમાં જોઈએ છે. તો લલયસિંહ યાદવ, આ જ્યોતિબા ફૂલે તો લખ્યું છે કે હિન્દુ ધર્મ એ ધર્મ નથી, પરંતુ શૂદ્રોને ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર, એટલે કે કાવતરું છે. વિચાર કરજો, આપણા મહામાનવ આવું કહીને ગયા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો એક પુસ્તક છે, આપ સૌને ખબર હશે કે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન, અને જે વોલ્યુમ નંબર 6, એટલે કે ભારત સરકાર દ્વારા આ પ્રિન્ટિંગ કરાવેલું, એમાંથી ફોટોકોપી છે. મારી કોઈ ઘરની વાત નથી, જેનું ભારત સરકાર પ્રિન્ટ કર્યું છે. ગુજરાત સરકારે પણ એનું પ્રિન્ટિંગ ગુજરાતીમાં કરાવડાવ્યું. એની અંદર જે 6 નંબરનું વોલ્યુમ છે, બાબા સાહેબનું લખાણ, એમાં બાબા સાહેબે સ્પષ્ટ લખ્યું છે કે જે તત્વજ્ઞાન, એટલે કે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન શું છે, તો કે એક અર્થમાં તો હિન્દુ ધર્મ મનુષ્યને અંધકારમાં ભટકતો કરી દે છે. આટલા બધા ક્રૂર અધર્મથી અધિક ક્રૂર કાર્ય બીજું શું હોઈ શકે? એટલે કે આ ધર્મ છે એ તો માણસને અંધકારમાં ભટકતો કરી દે છે. અને આટલો ક્રૂર અધર્મ, આ તો અધર્મ કહેવાય, કે આનાથી બીજું ક્રૂર કાર્ય શું હોઈ શકે? એ તો મનુષ્ય સાથે ઈશ્વરનો જે સંબંધ છે તેનો જ ભંગ કરી દે છે. ખરેખર માનવી અને ઈશ્વર વચ્ચેનો જે હોય ઈશ્વર, તો તે પ્રેમ, દયા, કરુણાનો હોય ને. એટલે જ એ મહામાનવ આપણા જે બાબા સાહેબ આંબેડકરે લખ્યું કે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન આવું છે, તે મહામાનવ, એટલે કે અંશમાં કે બ્રાહ્મણ, એના માટે એ સ્વર્ગ સમાન છે, અને સામાન્ય માણસ માટે નરકાગાર છે, નર્ક સમાન છે. બાબા સાહેબે લખ્યું કે હું જાણું છું કે હિન્દુ ધર્મ દર્શન અંગેના મારા વિચારો પર ચારે કોરથી આક્રમણ થશે. આવું થાય તે અનિવાર્ય છે. આ આક્રમણોમાં જુદી જુદી દિશાઓ અને દ્રષ્ટિકોણથી થાય છે. બાબા સાહેબે લખ્યું કે સાચું કહેવા વાળું જયારે કોઈક આવશે ને, ત્યારે લોકો આના ઉપર હુમલો કરશે કે આવું ન લખાય ને, આવું કહેવાય જ નહીં ને, આ તો હિન્દુ ધર્મનું અપમાન છે. પણ બાબા સાહેબ કીધું એ જરૂરી છે. એવું થશે તો જ શૂદ્ર વર્ણના, ઓબીસી એસસી એસટીના લોકો જાગશે કે જે ધર્મની અંદર અમારા માટે કોઈ સ્થાન જ નથી, એ ધર્મ અમારો કેવી રીતે હોઈ શકે? વર્તમાન સમયના પ્રખ્યાત આંબેડકરવાદી બામસેપના અધ્યક્ષ
માનની વામન બેસરામનો તમે વિડીયો યુટ્યુબમાં તમને પુષ્કળ જોવા મળે कि लोगों को पता नहीं है कि हम हिंदू धर्म के नाम पर असल में ब्राह्मण धर्म ही मान रहे हैं. કે લોકોને એ ખબર નથી કે આપણે જેને હિન્દુ ધર્મ કહીએ છીએ ખરેખર તો બ્રાહ્મણ ધર્મ છે. તો મિત્રો, આ વિડીયોનો હેતુ એ જ છે કે તમે ખુદ નક્કી કરજો કે આ ધર્મ છે, હિન્દુ ધર્મ છે, એ ખરેખર હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ. મનુષ્યને કોઈ કહેશે તો માનશે નહીં, પણ તમે ખુદ તર્ક કરશો ને તમને જયારે સમજાઈ જશે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે માનવામાં કે આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ. કેમ કે માનવી સ્વતંત્ર છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દરેક વ્યક્તિને બંધારણમાં એ છૂટ આપી છે કે પોતે શું વિચારવું, સ્વતંત્રતા આપી છે, વાણી સ્વતંત્રતા, વિચારવાનું કે આપણો કયો ધર્મ છે, કયો ધર્મ આપણા માટે ઉત્તમ છે, એ તર્ક શક્તિ પણ આપણી પાસે છે. તો એ તર્ક શક્તિનો ઉપયોગ કરી એક માનવી તરીકે તમે વિચારજો. આપણા બાપ દાદા પૂર્વજો આઝાદી પહેલા તો એને આવી તક નહોતી, એને તો ગુલામી કરવી એ જ એની મજબૂરી હતી. પરંતુ આઝાદી પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં આપણને મૂળભૂત અધિકારો આપ્યા અને એમાં નક્કી કરવાની છૂટ આપી છે કે આપણે શું માનવું, શું ન માનવું. સાચા ખોટાનો ભેદ માનવી કરી શકે, આપણે કરી શકીએ, તર્ક શક્તિ આપણે કરી શકાય. અને ખાસ કરીને જે પોતાને ભણેલા માને છે, ડિગ્રીધારી લોકો, ભણેલા લોકો થઈ અને ભણેલા લોકો તમે એક તો સમાજ માટે કાંઈક આદર્શ કહેવા. જો તમે નહીં સમજો તો જે અભણ લોકો છે એને શું સમજાવવા? તમે જો એ જ બ્રાહ્મણ ધર્મમાં રચ્યા પચ્યા રહેશો તો અભણ માણસ શું કરશે? તો વિચારજો મિત્રો કે આ આટલી કસોટી વાંચ્યા પછી, સમજ્યા પછી, જાણ્યા પછી પણ છતાં જો તમને એમ લાગતું હોય કે હિન્દુ ધર્મ એ તમામ હિન્દુઓનો ધર્મ છે તો તમે એ માની શકો છો. તમને એવું જ સમજાઈ જાય કે ના ના, આ તો હિન્દુઓના નામે ફક્ત બ્રાહ્મણોના ફાયદા માટે બનાવેલો ધર્મ, બ્રાહ્મણોએ બનાવેલો ધર્મ છે, તો એ પણ તમે કરી શકો. એ પસંદગી કરવાની તક તમારી પાસે છે, ખુદ નક્કી કરો. મિત્રો, કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.